નમસ્કાર બેન, આપનું ગુજરાત તકમાં સ્વાગત છે. સૌપ્રથમ મારો સવાલ એ છે કે આ સમગ્ર વિવાદ ચાલી રહ્યો છે, ગેનીબેન ને લઈ અને જગદીશ વિશ્વકર્માએ વાત કરી, ત્યારબાદ આપ કલેક્ટર કચેરીએ ગયા હતા. ત્યાં ખરેખર વસ્તુ થઈ હતી શું, બનાવ શું બન્યો હતો, સૌપ્રથમ એ જણાવો અમારા દર્શકોને. હા, જે અમારા ગેનીબેન બનાસકાંઠાના સંસદ છે અને વિશ્વકર્માજી એક જાહેર સભામાં જાહેર સ્ટેજ ઉપરથી ગેનીબેનને એક એવી ટિપ્પણી કરી હતી કે ગેનીબેનના સાડીના પાલવમાંથી અમે ખુરશીઓ ખેંચી લાયા છે. તો પહેલે તો વિશ્વકર્માજીને શરમ આવી જોઈએ કે માના પાલવમાં હંમેશા મુમતા હોય, છતાંની ખુરશીઓ ના હોય. એટલે એના માટે કરીને એક અમારા વાવથરા જિલ્લાની રેલી નીકાળી હતી કોંગ્રેસ પાર્ટીએ અને કલેક્ટર કચેરી અમે શાંતિપૂર્વક આવેદન પત્ર આપવા માટે જતા હતા. અને એમાં અમે કલેક્ટર ઓફિસે પહોંચ્યા એટલે ત્યાં પોલીસ વાળા ભાઈઓ, કોન્સ્ટેબલો અને પીએસઆઈઓ ઉભા હતા. પીઆઈ બી થરાદ પોલીસ સ્ટેશનના પીઆઈ બી હતા, જે ખરેખર મહિલા કોન્સ્ટેબલ હોવા જોઈએ મહિલાઓને રોકવા માટે, કે મહિલાઓને કઈ પણ અટકાયત પીડી કરવી હોય તો મહિલા કોન્સ્ટેબલો હોવા જોઈએ, પણ એની જગ્યાએ આ બધા પુરુષ ભાઈઓ હતા. અને છતાંય અમે વિનંતી કરી કે અમને જવા દો. હું વાવથરા જિલ્લા મહિલા કોંગ્રેસ પાર્ટીની પ્રમુખ છું, આગેવાન બેન છું, અને મને જવા દો. મારી ફરજ છે કે એક મહિલાઓનું અપમાન કર્યું છે પ્રદેશ પ્રમુખે, અને અમે શાંતિપૂર્વક જઈએ છીએ આ કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવા માટે કે સમગ્ર બનાસકાંઠા અને ગુજરાતની મહિલાઓનું અપમાન છે, તો અમે નહીં ચલાવી લઈએ જ્યાં તક વિશ્વકર્માજી માફી નહીં માંગે. એવું અમે કલેક્ટર જોડે આવેદન પત્ર આપવા જતા, પણ ત્યાં ઉભેલા જે પુરુષ કોન્સ્ટેબલ ભાઈઓ, જે થરાદના એપી ચૌધરી, પીઆઈ આહિર, પીએસઆઈ, એટલી ગંદી અમને ગાળીઓ દીધી છે, અમને ધક્કા મૂકી કરી છે મહિલાઓને, અને હું બોલી પણ નથી શકતી એટલી ગંદી ભાષા એ લોકો યુઝ કરી છે. એક બાજુ મોદી સરકાર એવું કહે છે કે મહિલાઓનું બેટી બચાવો બેટી પઢાઓ, મહિલાઓને સન્માન આપવાની વાતો કરે છે, હર્ષ સંઘવીને એ બધાય, અને એક બાજુ તમે જોઈ લો કે એમના જ ઈશારે જો એક પોલીસ પ્રશાસન વર્દી પહેરેલો વ્યક્તિ અને એમાં પીઆઈ પીએસઆઈ કક્ષાના વ્યક્તિઓ જો આવી મહિલાઓનું અપમાન કરતા હોય, આવી રીતે ખુલ્લે આમ ગાળો દેતા હોય, તો હવે તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર મહિલા સુરક્ષાનું શું. જી ગીતાબેન, એ પણ જણાવો, તમારા ઉપર ફરિયાદ થઈ છે, એફઆઈઆર પણ થઈ છે, આ સમગ્ર બાબતે આપ હવે શું કરશો? કારણ કે બેન, એ તો પોલીસ વાળા છે, બરોબર, હું તો સાધારણ વ્યક્તિ છું અને મને હું કોંગ્રેસની એક સૈનિક છું, એક યોદ્ધા છું કોંગ્રેસની, અને આમ લોકસેવક છું. તો લોકોનો અવાજ ઉઠાવતી હતી, લોકોના મહિલાઓના અવાજ દબાવવા માટે કરી, અને મને ડરાવવા માટે કરી, મને ધમકાવવા માટે કરી, અને એ લોકોએ એફઆઈઆર દાખલ કરી છે. પણ હું કોઈ એફઆઈઆર થી ડરવાની નથી. હું હંમેશા જે લોકોનો અવાજ છું એ ઉપાડતી રહીશ, લડતી રહીશ અને ન્યાય અપાવીશ. કોઈ આવી ખોટી ફરિયાદથી થોડી ને અમે ડરીને ઘરે બેઠા રહીશું, અને જે હશે એ મેં કાયદાકીય રીતે લડીશું. જી બેન, હવે એફઆઈઆર થઈ છે તો વાત એવી છે કે તમારા ફોન ઘા કરવાથી કોઈ પોલીસ કોન્સ્ટેબલ હશે કે પોલીસ અધિકારી હશે અને વાગી ગયું છે, અને વાત ત્યાં હાથાપાઈ સુધી પહોંચી ગઈ હતી કે ત્યાંનો માહોલ કઈ રીતના આવો આટલો એ બધી ખોટી રીતે દર્શાવે છે. કારણ કે અત્યારે દેખો એ સત્તા ભાજપની છે, આખું જે પોલીસ તંત્ર છે એ ભાજપના ઈશારે કામ કરી રહ્યું છે, અને મેં કોઈ છૂટમણો મોબાઈલ ફેંક્યો જ નથી, કારણ કે મારા હાથમાંથી મોબાઈલ છૂટી ગયો તો એ ગંદા ઈશારા કરતો હતો પીએસઆઈ મને. તો મને મેં એને શાંતિપૂર્વક કીધું કે તું શાંતિ રાખ ને, તો એ ગંદા ઈશારા કરતો હતો. એક હું મહિલા છું ને ગંદા ઈશારા હું કેવી રીતે સહન કરું? તો હા, મારા હાથમાંથી મોબાઈલ છૂટી ગયો છે, મેં કોઈ મોબાઈલ ફેંક્યો નથી કે ઘા નથી કર્યો. અને ખોટી રીતે આ લોકો કઈ કરીને મને કેવી રીતે હું આ કેસમાં ફસાવું, અને એક મહિલા તરીકે કોઈ વખત આવી રીતે બેનના અવાજ ન ઉઠાવે. એટલે આ બધું કાવતરું જ છે મને ફસાવાનું. અને બેન, કાવતરું છે થરાદના જે પીઆઈ ચૌધરી છે, એપી ચૌધરી કરીને, એમનો મને ફસાવામાં, અને બીજો જે પીએસઆઈ છે
જી આહિર કરીને જી 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 એને મને ટાર્ગેટ કરેલી છે કે બેન અમે ચૂંટણી જીત્યા છે કોંગ્રેસની અંદર અને નગરપાલિકાની અંદર અવાજ ઉઠાવશે, એટલે એ લોકો ભાજપના ઈશારે જ કામ કરી રહ્યા છે. પણ ખરેખર હું તો સરકારને એક વિનંતી કરું છું કે નિપક્ષ અમારા નવા વાવથરા જિલ્લામાં એવા પીઆઈ પીએસઆઈ ને મોકો કે નિપક્ષ રહે, નહીં કે કોઈની ચાટુગરી કરે અને એમના ઈશારે કામ કરે. જી બેન, છેલ્લો પ્રશ્ન, તમારી છેલ્લી માગ શું છે? આટલા બધા વિવાદો થઈ ગયા, આ વાત અહીંયા સુધી પહોંચી ગઈ, તે છતાંય હવે તમારી છેલ્લી માગ શું છે? અમે જ્ઞાનીબેનનું પણ પોસ્ટ જોઈ, એમાં તમે એમને તમારા સમર્થનમાં પોસ્ટ કરી છે ફેસબુક પર. અનેક કોંગ્રેસના નેતાઓ છે એ જ્ઞાનીબેનના સમર્થનમાં આવ્યા છે. હજી હાલ પણ આટલી બધી વસ્તુઓ થઈ જવા છતાં પણ શું તમે એ જ વસ્તુ પર અડી રહેવાના છો? અને હાલ પણ હજી પણ તમારી એક જ માગ છે કે શું જગદીશ વિશ્વકર્માને જ્ઞાનીબેન પાસે માફી માંગવી જોઈએ? બેન, ખરેખર જો વિશ્વકર્માજીમાં થોડા ઘણી શરમ બચી હોય ને, થોડા ઘણી, તો જ્ઞાનીબેન એક જાહેર જીવનનો ચહેરો છે અને સંસદસરી છે. તો આવડા હોદ્દા ઉપર બેન હોય અને જાહેર જીવનનો ચહેરો હોય, અને જો એક સક્ષમ મહિલાને આવડા મોટા નેતા ભાજપની પાર્ટીના પ્રદેશ પ્રમુખ જો આટલી હલકી કક્ષાની નિષ્ઠાથી વાત કરતા હોય અને અપમાન કરતા હોય, તો એમને થોડા ઘણી શરમ બચ્યું ને વિશ્વકર્માજીને, તો ખરેખર જ્ઞાનીબેનની માફી માંગે, સમગ્ર ગુજરાતની મહિલાઓની માફી માંગવી જોઈએ. અને જો માફી નહીં માંગે તો અમારું જે આંદોલન છે જ્યાં તક વિશ્વકર્માજી માફી નહીં માંગે ત્યાં તક ચાલુ જ રહેશે. પણ કે છે ને કે બેન, ધીરજના ફળ મીઠા હોય છે, લોટાની લાકડીને ગરીબની હાય. એ પીએસઆઈ ને મારી હાય લાગવાની છે. અને હું તો કહું છું કે થોડા ઘણી જો થરાદ પીઆઈ જે એટી પટેલ ને અને આહિર પીએસઆઈ જે હરકત કરી છે એનામાં થોડા ઘણી જો શરમ બચી હોય ને, અને એક તમે બેન હવે કહો કે જો વર્દી પહેરેલી માણસ હોય અને એમના ઉપર સંપૂર્ણ મને વિશ્વાસ હોય આપણે બધાને, અને આપણે ન્યાય માટે પોલીસ સ્ટેશન જતા હોય અને છતાંય મહિલાઓને ત્યાં એવું કહેવામાં આવે છે ઓફિસની અંદર કે તમને રજૂઆત કરતા નથી આવડતી, તમે બહાર નીકળી જાઓ, નકર તમે મહિલા કોન્સ્ટેબલને બોલાવીને તમને બહાર નીકળવામાં આવશે. તો બેન, અમે જો પીઆઈ જોડે રજૂઆત કરવા ન જઈએ તો હવે તો ખરેખર વાવથરાજની મહિલાઓને ડર લાગે છે પોલીસ સ્ટેશનમાં પગ આપતા. જી બેન, પીઆઈ પીએસઆઈ અમારું સન્માન છે. તો હું તો એક સરકારને બી વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે નિર્ણય લઈ અને અહીંયા સારા અધિકારીની નિમણૂક કરો, સારા પીઆઈઓની, કે નિપક્ષ હોય, કોઈ પક્ષથી લેવા દેવા ના હોય, કોંગ્રેસ ભાજપથી કઈ લેવા દેવા ના હોય, અને માત્ર ને માત્ર જનતાની સેવાનો જે ઉદ્દેશ્ય હોય એવા તમે અધિકારીઓને અહીંયા મેલો, એવું હું આ તબકે સરકારને વિનંતી કરું છું. જી બેન, આભાર. તમે અમારી સાથે જોડાયા, અમારી સાથે એટલી વાત કરી, અને આ ઘટનામાં તમારી સાથે પણ શું ઘટના થઈ હતી અને સાથે જ આ ઘટનામાં હજી પણ તમારી શું માગ છે, આ બધી જ વસ્તુઓ અમારા દર્શકોને જણાવવા બદલ આપનો આભાર બેન.